હીટવેવ અને વાવાઝોડું અને વરસાદ એમ ત્રિવડી આગાહી છે। હવામાન વિભાગે આ ત્રણ મોટી આગાહી કરી છે। 4 દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। ઘણા ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। અમદાવાદવાસીઓ 4 દિવસ ખૂબ જ સાવચેત રહેજો। અમદાવાદમાં 4 દિવસ સુધી હીટવેવની આગાહી કરાઈ છે। 4 દિવસ સુધી ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી છે। આજે અને આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા અને વલસાડ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છમાં હીટવેવની આગાહી છે। તો 22 અને 23મી એમ 2 દિવસ ગુજરાતના 12 જિલ્લામાં હીટવેવની આગાહી કરાઈ છે। 2 દિવસ અમરેલી શહેરમાં પણ હીટવેવની આગાહી છે। હીટવેવની આગાહીના પગલે હવામાન વિભાગનું સૂચન છે આગ ઓગતી ગરમીમાં સાવચેત રહેવાનું સૂચન છે। બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોએ તકેદારી રાખવી। ગઈકાલે પણ મોટાભાગના શહેરોમાં પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો। ગઈકાલે 45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર નોંધાયું। આ તરફ વાવાઝોડાને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર। 22 મેના રોજ બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાશે અને 24 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે આ લો પ્રેશર। જો વાવાઝોડું શક્તિશાળી અને આગળ વધે તો ગુજરાતમાં 27મીએ આસપાસની દિવસોમાં વરસાદની શક્યતા જોવા મળશે। તો આ તરફ દેશમાં ચોમાસાની દસ્તકનું પણ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ખેડૂતો માટે ખુશ ખબર આવ્યા છે। આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે અને હવે કેરળની નજીક ચોમાસું પહોંચ્યું છે। આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે। હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું। આમ આંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલું ચોમાસાનું આગમન થયું છે। તો હવામાન વિભાગની 3 મોટી આગાહી છે। એક તરફ 3 થી 4 દિવસ હીટવેવની સંભાવના અને હજુ પણ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે। તો બીજી આગાહી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે 21મી તારીખે અને તે 27ની આસપાસ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। અને ત્રીજી તસવીર છે કે આંદમાન નિકોબારમાં ચોમાસું બેસી ગયું છે। 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે। ખેડૂતો માટે આનંદના સમાચાર। આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। દેશમાં બસ ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેશે। આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસા એન્ટ્રી મારી દીધી છે। હવામાન વિભાગે આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે। આંદમાન નિકોબારમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે। હવે કેરળની નજીક પહોંચ્યું ચોમાસું। કેરળથી માંડ 450 કિલોમીટર દૂર છે ચોમાસું, જેની અસરે ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું। તો ચોમાસા પહેલા ત્રાટકી શકે છે વાવાઝોડું। 22મીએ બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર। ગુજરાતમાં પણ વાવાઝોડાની વરસાદની અસરની આશંકા છે। આ બાજુ છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ કાકાએ ફરી એક વખત આગાહી કરી છે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદ પડી શકે। ગુજરાતમાં ગરમીએ વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો। વર્ષો બાદ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો। રવિવારે રવિનો પ્રકોપ યથાવત। રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર। હજુ 5 દિવસ ઘરમાં જ પૂરાયેલા રહેજો। 47 ડિગ્રીએ પહોંચશે તાપમાનનો પારો। ગુજરાત આગનો ગોળો બની ગયું છે। રવિવારે પણ ગુજરાત પર રવિદેવનો પ્રકોપ યથાવત રહેતા હાહાકાર મચી ગયો હતો। ગુજરાતમાં આ વર્ષે ગરમીએ ગાભા કાઢતા લોકો તબા પોકારી ઉઠ્યા છે। 6 થી વધુ શહેરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો રીતસરના શેકાઈ ગયા। ગુજરાતમાં આ વખતે ગરમીએ એવી તબાહી મચાવી છે કે આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે। તેમાં પણ છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર ઉત્તર ભાગમાં આવેલા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું છે।
તે ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું છે. રવિવારે અમદાવાદમાં 45 ડિગ્રી, ગાંધીનગરમાં 45 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45.6 ડિગ્રી અને રાજકોટમાં 44.5 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું. હવામાન વિભાગની આગાહી મુજબ 22 મે સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિ રહેશે યથાવત. તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. રાજ્યભરમાંથી વાદળો દૂર થતા તાપમાનનો પારો ઊંચો જશે, જેને પગલે આજે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હમણાં કામ ન હોય તો ઘરમાં જ પુરાયેલા રહેજો, નહીં તો હીટનો શિકાર બની જશો. બીજી તરફ ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે હજુ પણ કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. જૂનાગઢથી એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. અહીંયા ગરમીનો પારો 44.1 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. શહેરમાં ડામરના રોડ પીગળવા લાગ્યા છે. ઝાંઝરડા ગામ તરફ જતો રસ્તો પીગળ્યો હતો. રસ્તાઓ પીગળતા વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી. થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગરમી જ એટલી પડી કે આ રોડ પણ પીગળવા લાગ્યો. જૂનાગઢમાં 44.1 ડિગ્રીને પાર ગઈકાલે તાપમાન રહ્યું અને શહેરમાં ડામરના રોડ હવે પીગળતા જોવા મળ્યા. આ તસવીરો જુઓ. આ તસવીર છે જૂનાગઢમાં ઝાંઝરડા ગામ તરફ જતા રસ્તાની. રસ્તો પીગળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. થોડા સમય પહેલા જ આ માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ તરફ સાબરકાંઠાની જો વાત કરીએ તો અહીંયા 45 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. હવે લોકોને કામ વિના બહાર નહીં નીકળવા આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે. જ્યારે સૂતરાઉ કપડાં, ટોપી, સ્કાર્ફ પહેરવા, વૃદ્ધ, સગર્ભા, નાના બાળકોએ ખાસ સાવચેતી રાખવાની ટકોર કરાઈ છે. જ્યારે લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પીણા પીવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો. આજે 5મા તબક્કાનું મતદાન છે અને 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સૌથી વધુ ઉત્તર પ્રદેશની 14 સીટો છે અને મહારાષ્ટ્રની 13 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની સહિત 4 કેન્દ્રીય મંત્રીઓના ભાગ્યનો પણ ફેસલો થશે. આજે બિહાર, ઓડિશાની 5 બેઠકો પર મતદાન છે તો જમ્મુ કાશ્મીરની 2 સીટ, પશ્ચિમ બંગાળની 7 સીટો પર મતદાન થશે. વહેલી સવારથી જ દિગ્ગજો મતદાન કરવા પહોંચી ગયા હતા તો કેટલાય ફિલ્મ સ્ટાર્સ અને રાજનેતાઓ પણ ઈવીએમનું બટન દબાવશે. તો મહારાષ્ટ્રની કુલ 13 સીટો છે જેના પર આજે મતદાન ચાલી રહ્યું છે તો 4 કેન્દ્રીય મંત્રીઓના ભાગ્યનો પણ આજે ફેસલો થવાનો છે. 49 જેટલી લોકસભાની જે સીટો છે તેના ઉપર આજે 5મા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. અલગ અલગ રાજ્યોની આ સીટો છે જેમાં મહારાષ્ટ્રની 13 છે. કુલ 8 રાજ્ય છે જેની 49 બેઠકો પર હાલ મતદાન થઈ રહ્યું છે. અનેક દિગ્ગજો આજે પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કરશે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આજે સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપતા અને સૌને વધુને વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે. આજનો જે લોકશાહીનો પર્વ છે તેને લઈને પીએમ મોદીએ કહ્યું છે કે સૌથી વધારે રેકોર્ડ બ્રેક મતદાન થાય. પીએમ મોદીએ ટ્વીટ કરીને અચૂક મતદાનની અપીલ કરી છે. પીએમએ ટાંક્યું છે કે 8 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ તબક્કાના તમામ મતદારોને મારી અપીલ છે કે તેઓ અચૂક મતદાન કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. મહિલા અને યુવા મતદારોને પણ અપીલ છે કે લોકતંત્રના મહોત્સવમાં ઉત્સાહથી ભાગ લે. તો દેશમાં 8 રાજ્યોમાં 5મા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને અચૂક મતદાન કરવા અપીલ કરી. અમિત શાહે લદ્દાખ, જમ્મુ કાશ્મીરના બારામુલાના મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી છે. સાથે ટાંક્યું છે કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે મતદાન અવશ્ય કરો. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વધુમાં વધુ મતદાન થાય તે માટે અપીલ કરી છે અને લોકશાહીના પર્વમાં સૌ ભાઈ બહેનો ઉત્સાહથી ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે.
બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત જામનગરમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ અને એકનું મૃત્યુ થઈ ગયું. રવિવારે વીરપુરમાં માતાજીના હવન પ્રસંગે જૂથ અથડામણ થઈ હતી. આ જૂથ અથડામણમાં યુવાનની હત્યા કરી. સામસામા હુમલામાં 10 લોકો ઘાયલ થયા. પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધ્યો છે. વીરપુર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વીરપુરમાં ધાર્મિક પ્રસંગે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી, જેમાં 30 વર્ષીય વીરાભાઈ પાલાભાઈ કાપરિયાની હત્યા થઈ, જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા. ઘાયલોને જામજોધપુરના આરોગ્ય કેન્દ્ર અને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે. કિંજલ, ધાર્મિક પ્રસંગ હતો, પછી શું કારણ હતું કે એમાં જૂથ અથડામણ થઈ ગઈ અને એકની હત્યા પણ થઈ ગઈ? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં વીરપુર ગામ આવેલું છે. ત્યાં ગઢવી સમાજનો એક ધાર્મિક પ્રસંગ હતો. માતાજીનો હવન ચાલી રહ્યો હતો. રવિવારના ભરબપોરે બે જૂથ વચ્ચે સામસામી અથડામણ થઈ હતી. નાની સૂની બોલાચાલીમાં જૂની અદાવતને લઈને આ કજિયો છે તે સશસ્ત્ર ધીંગાણામાં પરિવર્તિત થયો હતો અને આ સમગ્ર ઘટનામાં બંને પક્ષે 10 જેટલા લોકો છે તે ઘાયલ થયા હતા. સૌપ્રથમ તેને જામજોધપુરની જે પીએચસી સેન્ટર છે ત્યાં લઈ જવાયા હતા. આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાયા બાદ 4 જેટલા લોકોને જામનગરની જીજી હોસ્પિટલમાં પણ ખસેડાયા હતા. મોડી સાંજે વીરાભાઈ પાલાભાઈ કાપરિયા નામના 30 વર્ષીય યુવાનનું છે એ મૃત્યુ નિપજ્યું હતું, જેને લઈને બનાવ છે તે હત્યામાં પરિણમ્યો હતો. આ સશસ્ત્ર જૂથ અથડામણને લઈને તાત્કાલિક જામનગર ગ્રામ્યના ડીવાયએસપી દેવધા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે એ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા અને જે ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કારણ કે જે પ્રકારની સશસ્ત્ર અથડામણ થઈ હતી તેને લઈને વાતાવરણ છે તે તંગ બની ગયું હતું અને વધુ કોઈ પરિસ્થિતિ ન મળશે તેના માટે પોલીસ દ્વારા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પંકજ જી કિંજલ, આભાર માહિતી આપવા માટે. વાત મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઈ. એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. એકબીજા પર પથ્થરો, સોડાની બોટલોથી હુમલો કર્યો. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે સ્થળ પરથી છરી પણ કબજે કરી. આ જૂથ અથડામણમાં ઘાયલોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. હાલમાં મોરબી એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. જૂથ અથડામણનું કારણ હજુ બહાર આવ્યું નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ મારી સાથે જોડાયા છે મોરબીથી. અતુલ, આ મચ્છીપીઠ વિસ્તારમાં જે જૂથ અથડામણ થઈ, હાલમાં તેમાં શું કાર્યવાહી થઈ છે? પંકજ, ચોક્કસથી જણાવી દઉં, જે મોરબીના જે મચ્છીપીઠ વિસ્તાર છે તેમાં આજે મોડી રાત્રિના જે બે જૂથ છે, એક જ સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. પ્રથમ પથ્થરમારા બાદ સોડા બોટલોના ઘા પણ થયા હતા. આ સ્થિતિની જાણ મોરબી ડિવિઝન પોલીસને થતા તેની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ પથ્થરમારો છે તે ચાલુ રહ્યો હતો. ઘટનાના એક્સક્લુઝિવ સીસીટીવી પણ જે સામે આવ્યા છે, જે ઘટનાના વિડીયો પણ સામે આવ્યા છે, તેમાં પણ જે તંગદિલી સર્જાય તે રીતની સ્થિતિ જોવા મળી હતી, જેને લઈને મોરબી એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આ જૂથ અથડામણમાં મહિલાઓ સહિત ઇજાગ્રસ્ત થતા સિવિલમાં ખસેડવામાં આવી હતી અને પોલીસે પણ બનાવની નોંધ કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. પંકજ, જી અતુલ, આભાર માહિતી આપવા માટે. રાજ્યના રણજી ટ્રોફી અને અંડર 23ની ટીમના ખેલાડીઓની બનેલી ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ પ્રીમિયર લીગ એટલે કે CPLનું આયોજન કરાયું. અમદાવાદના SGVP ગ્રાઉન્ડ પર ક્રિકેટ પ્રીમિયર લીગ શરૂ થઈ, જે અમદાવાદના જાણીતા ઉદ્યોગ જૂથ ચિરીપાલ ગ્રુપના સહકારથી 19 મેથી 2 જૂન સુધી ચાલશે. ક્રિકેટ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યસભા સંસદ સભ્ય નરહરી અમીન અને GCAના સેક્રેટરી અનિલ પટેલ હાજર રહ્યા. ક્રિકેટ પ્રીમિયર લીગના ફાઇનલ મેચમાં BCCIના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહેશે. આ મેચ જીતનાર ટીમને 5 લાખની રોકડ અને ટ્રોફી એનાયત કરાશે. ચિડીપાલ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી 2020 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના ખેલાડીઓ અને 2020ના સિનિયર ખેલાડીઓ લગભગ 95થી 100 ખેલાડીઓ 6 જુદી જુદી ટીમમાં પાર્ટિસિપેટ્સ કરવાના છે અને આવનારા દિવસોમાં ગુજરાતના ઉગતા રણજીના ખેલાડીઓ અને 2020ના ખેલાડીઓને સારામાં સારી તક આવનારી IPL ટુર્નામેન્ટમાં મળે એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચિડીપાલ ગ્રુપ તરફથી આ એની તૈયારી બતાવવામાં આવી, જેમાં GCA પૂરેપૂરો સહયોગ આપ્યો છે. આ ટુર્નામેન્ટનો મેઇન પર્પઝ છે કે અમે લોકો આ સૌ ક્રિકેટર્સને અને ઘણા બધા ક્રિકેટર્સને પ્લેટફોર્મ આપવાનું છે. જેવી રીતે IPLની ટુર્નામેન્ટ થાય છે એવી રીતે જ
સેમ રૂલ્સ સેમ રેગ્યુલેશન્સથી આ CPL થવાની છે. બધા ક્રિકેટર્સને સેમ જ એક્સપોઝર મળશે, એ અમારો પર્પઝ હતો. આમાં 6 ટીમ છે, 20 ઓવરની ટુર્નામેન્ટ છે. નર્મદા નેવિગેટર્સ, સાબરમતી સ્ટ્રાઇકર્સ, ગાંધીનગર લાયન્સ, એવી જેમ છે 6 ટીમ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.